વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશના વ્યાકરણમાં ઘણી બધી એવી બાબતો છે, નાની નાની બાબતો છે, એ આપણે સાથે સાથે જોતા રહેવાનો છે. હું તમને આઈ વિલ ટેલ યુ સમ રૂલ્સ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ યુઝ ઓફ ગ્રામર. વ્યાકરણના જે કંઈ પ્રિન્સિપલ, સિદ્ધાંતો, નિયમો છે હું તમને કહેતો રહીશ. અહીંયા આજે આપણે એક મુદ્દો લેવાનો છે, ટાઈપ અથવા તો કાઇન્ડ. ટાઈપ ઓફ વર્બ્સ, ક્રિયાપદના રૂપ કેટલા હોય અને એના પ્રકાર કેટલા હોય. ટાઈપ એન્ડ કાઇન્ડ એન્ડ ફોર્મ શબ્દ છે. તો ટાઈપ એટલે પ્રકાર. કેટલા પ્રકાર છે? ક્રિયાપદના બે પ્રકાર, સકર્મક, અકર્મક, ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવ. અમુક ક્રિયાપદ એવા હોય કે એને ક્રિયાપદ સાથે કર્મની જરૂર રહેતી નથી, એને અકર્મક કહે છે. એના મોટા ભાગના એની સાથે કોઈને કોઈ કર્મનો ઉપયોગ કરતા હોય છે, સકર્મક, અકર્મક. આ બે પ્રકાર, ક્રિયાપદના બે પ્રકાર, ટ્રાન્ઝિટિવ, ઇનટ્રાન્ઝિટિવ, સકર્મક, અકર્મક. હવે એના રૂપ આપણે જોવાના છે. દરેક ક્રિયાપદને આપણે 5 રીતે તો લખતા જ હોય છે, 5 રીતે આપણે વાંચતા હોય છે, 5 રીતે કોઈને કોઈ ક્રિયાપદનો ઉપયોગ આપણે સાંભળતા હોય છે. એટલે we have to develop different skills here: listening skill, speaking skill, writing skill and understanding skill is there. હું ઉદાહરણ ઉમેરું છું. સમજ શક્તિ કેળવવાની છે. understanding skill should be there, and if there is understanding skill in your mind, you will understand all the subjects, all the points, all the principle well. Here we have to see ક્રિયાપદના પ્રકાર અને ક્રિયાપદના રૂપ એવું લખ્યું છે. 5 રૂપ, 5 forms, 2 kinds, 5 forms. અહીં લખેલું છે ક્રિયાપદના રૂપ કેટલા છે. એક તો પ્રકાર 2, સકર્મક અને અકર્મક. એટલે કર્મ અને ક્રિયાપદ ને બધું આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. પણ ક્રિયાપદ આપણે કોઈ પણ વાક્ય લખશું તો એમાં કોઈને કોઈ પ્રકારની ક્રિયા દર્શાવતા જ હોય છે. ક્રિયા, ક્રિયા વિશેષણ, વિશેષણ, નામ, સર્વનામ, આ બધું જ આવશે. આ બધી નાની નાની બાબતો આપણે જોતા રહેવાનું છે, સમજતા રહેવાનું છે. હવે અહીંયા ઉદાહરણ છે ગો ટુ ગો. ગો, વેન, ગોન અને ગોઈંગ. ક્રિયાપદને આપણે વાક્યમાં 5 રીતે વાંચતા હોય છે, 5 રીતે બોલતા હોય છે, 5 રીતે લખતા હોય છે. ટૂંકમાં લખવાની, વાંચવાની, બોલવાની ક્રિયા છે આ બધી ક્રિયાપદોની થતી હોય છે. એટલા માટે તો ક્રિયાપદના 5 રૂપ છે, 5 forms of verb. તો આપણે કોઈને કોઈ કાળનું વાક્ય લખવું છે તો એ કાળના વાક્યમાં ચોક્કસ પ્રકારનું ક્રિયાપદનું રૂપ આવે છે, એ આપણે ખબર હોવી જોઈએ. એટલે આ પેલા ક્રિયાપદના રૂપનો ખ્યાલ હોય તો આપણે એના પછી નેક્સ્ટ કાળની સમજ આપણે લેવાની છે. તો કાળની સમજ લેવી તો મિત્રો શું કરવાનું હોય છે? ક્રિયાપદના રૂપ સમજવા જરૂરી છે. ક્રિયાપદના રૂપ ન આવડે, કયા કાળમાં કયા પ્રકારનું ક્રિયાપદનું રૂપ આવે છે એ ખબર ન હોય તો આપણે નાની નાની ભૂલો કરતા હોય છે. ભાષા શીખીએ છીએ જેવી તેવી નાની મોટી ભૂલો થવાની છે, પણ એને આપણે ઇગ્નોર કરવાની છે. નિરાતે સ્ટેપ બાય સ્ટેપ પછી સુધારી લેવાની, ભૂલો પછી બીજી વાર ન થાય. હવે ક્રિયાપદના 5 રૂપ. પહેલું છે ઇન્ફિનિટિવ. હવે એની આપણે બધા ક્રિયાપદના રૂપની નોંધ લખતા જવાની છે. પહેલા આ તમે લખી લો, નોટ ડાઉન કરી લો. ક્રિયાપદના 2 પ્રકાર, સકર્મક, અકર્મક. ઇંગ્લિશમાં એને ટ્રાન્ઝિટિવ અથવા ઇનટ્રાન્ઝિટિવ આપણે બોલીએ છીએ. અને એના ક્રિયાપદના રૂપ 5 હોય છે.
ઇન્ફિનિટિવનું રૂપ, ફિનિટનું રૂપ, પાસ્ટ ટેન્સનું રૂપ, પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ અને પ્રેઝન્ટ પાર્ટિસિપલનું રૂપ. પહેલા તો ઇન્ફિનિટિવ અને ફિનિટ એ બંનેમાં ફેર શું હોય? ક્રિયાપદના 5 રૂપ છે. એ 5 રૂપનો ક્રિયાપદના સ્થાને એનો ઉપયોગ આપણે કરતા હોય છે. તો કોઈ પણ ક્રિયાપદના મૂળ રૂપની આગળ, મૂળ રૂપ એટલે એમાં કોઈ પણ પ્રકારનો પ્રત્યય લાગેલો ન હોય એને આપણે મૂળ રૂપ કહીએ છીએ. તો મૂળ રૂપની આગળ ટુ, TO, ટુ અને પછી મૂળ રૂપ શબ્દ લખીએ. મૂળ રૂપ એટલે કોને કહેવાય? રૂટ વર્ડ જેને કહીએ આપણે. એમાં કોઈ પ્રત્યય ન લાગે, કોઈ ફેરફાર ન આવે. એટલે ટુ ગો, ટુ પ્લે, ટુ રાઇટ, ટુ રીડ, ટુ ફાઇટ, ટુ ડ્રો, ગમે તે ટુ આગળ લખતા જઈએ ને ક્રિયાપદ લખતા જઈએ અને મૂળ ક્રિયાપદ. અને આની ખાસિયતો કઈ છે? આની ખાસિયતો કઈ છે? ઇન્ફિનિટિવની ખાસિયતો કઈ જોવાની? ફિનિટ ક્યાં આવે, કયા કાળમાં આવે? પાસ્ટ ટેન્સ કયા કાળમાં આવે? પ્રેઝન્ટ પાર્ટિસિપલ ને પાસ્ટ પાર્ટિસિપલ કયા કાળમાં આવે? એ ખાસ જોવાનું છે, આપણે સમજવાનું છે. ઇન્ફિનિટિવ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, ટુ વાળું મૂળ રૂપ. આગળ ટુ લાગે, પછી ટુ લાગી ગયા પછી કોઈ પ્રત્યય લાગે નહીં. આઈએનજી કે ઈડી કે એસઈએસ કોઈ પ્રત્યય નહીં. અને એના સ્પેલિંગમાં પણ કાંઈ ફેરફાર ન થાય. જે હોય એમાં મૂળ સ્પેલિંગ જ. બરાબર. પ્લે, ટુ પ્લે. ભૂતકાળ હોય તો પ્લેડ બોલીએ, ચાલુ કાળ તો પ્લેઇંગ બોલીએ. એટલે આ જે ફેરફાર થતા જાય એ આ રૂપ છે. પણ ઇન્ફિનિટિવ અલગ છે. ઇન્ફિનિટિવ ક્રિયાપદ તરીકે વપરાતું નથી. લખી લ્યો, નોંધી લ્યો. ઇન્ફિનિટિવનું રૂપ ક્રિયાપદ તરીકે મુકાતું નથી. તો ક્યાં મુકાય? આપણને પ્રશ્ન થાય. ઇન્ફિનિટિવનું રૂપ વાક્યમાં કાં તો કર્તાને સ્થાને અને કાં તો કર્મને સ્થાને આવે છે. ધ્યાન રાખજો મિત્રો. ઇન્ફિનિટિવનું રૂપ મૂળ રૂપ જો આપણે લખવું હોય, ક્રિયાપદનું મૂળ રૂપ ટુ ગો, ટુ પ્લેન, ટુ ડ્રાઈવ ને ટુ ફાઇટ ને જે કાંઈ ક્રિયાપદો લખવાય ટુ સાથે, તો એ કાં તો કર્તાને સ્થાને આવે અને કાં તો કર્મને સ્થાને આવે. ક્રિયાપદ તરીકે ઇન્ફિનિટિવનું રૂપ ક્યારે હોઈ શકે નહીં, આવી શકે નહીં. ટુ વોક ઇઝ અ ગુડ હેબિટ. ટુ વોક એ પહેલો શબ્દ છે. વાક્યની શરૂઆતનો સાદા વાક્ય, વિધાન વાક્યનો પહેલો શબ્દ એને કર્તા કહેવાય, એને સબ્જેક્ટ કહેવાય. એટલે ટુ ગો એ વાક્યની શરૂઆતમાં જ આવ્યો. ટુ રીડ ઇઝ અ ગુડ હેબિટ. બરાબર. ટુ ગો લખ્યું અથવા તો ટુ રીડ અથવા તો ટુ પ્લે, ટુ સ્લીપ અર્લી ઇઝ અ ગુડ હેબિટ. આ જે કાંઈ બોલીએ આપણે વાક્યની શરૂઆતમાં જ ટુ અને ક્રિયાપદથી કરો તો એ કર્તા કહેવાય. એટલે ઇન્ફિનિટિવનું રૂપ એવું રૂપ છે, ક્રિયાપદનું મૂળ રૂપ કહેવાય. અને એના એ જ સ્વરૂપે લખીએ, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એ જોવાનું. ઇન્ફિનિટિવનું રૂપ ક્યાં આવશે? ઇન્ફિનિટિવનું રૂપ માત્ર કર્તાને સ્થાને એટલે સબ્જેક્ટને સ્થાને અથવા તો કર્મને સ્થાને એટલે ઓબ્જેક્ટને સ્થાને આવશે. ક્રિયાપદ તરીકે નહીં આવે. આ આપણે ખાસ નોંધી લેજો. પછી બાકીના રૂપ છે ક્રિયાપદ તરીકે આવશે કદાચ. તો કયા કાળમાં કયું રૂપ આવે, કયા કાળમાં કયું રૂપ આવે ખબર હોવી જોઈએ. એટલે પહેલા ક્રિયાપદના 5 રૂપ કયા છે? ઇન્ફિનિટિવ, ફિનિટ, ત્રીજું છે પાસ્ટ ટેન્સ, ચોથું છે પાસ્ટ પાર્ટિસિપલ અને પાંચમું રૂપ છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ. હવે એમાં એક શબ્દ ઉમેર્યા છે પાર્ટિસિપલ. બંનેમાં આવે છે પાસ્ટ પાર્ટિસિપલ અને પ્રેઝન્ટ પાર્ટિસિપલ. તો મિત્રો આ બંનેનો અર્થ પાર્ટિસિપલ એટલે કૃદંત, જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં કૃદંત. પાસ્ટ પાર્ટિસિપલ એટલે પાસ્ટ એટલે ભૂતકાળને લગતું, ભૂતકાળનું કૃદંત. અને પ્રેઝન્ટ એટલે વર્તમાનમાં વપરાતું કૃદંત, ક્રિયાપદ. આ પાસ્ટ પાર્ટિસિપલ અને પ્રેઝન્ટ પાર્ટિસિપલ એ ક્રિયાપદ તરીકે મુકાય છે. એના 2 ઉપયોગ છે, ધ્યાન રાખજો. અને વિશેષણ તરીકે પણ આવી શકે છે. કયા 2 રૂપ છે? પ્રેઝન્ટ પાર્ટિસિપલ અને પાસ્ટ પાર્ટિસિપલ બંનેના રૂપનો ઉપયોગ
ક્રિયાપદ પૂર્ણકાળના અને ચાલુકાળના ક્રિયાપદ તરીકે થાય અને પાછા વિશેષણ તરીકે પણ એનો ઉપયોગ થાય છે. એ આપણે મેં કૌંસમાં તોતી તૂતા અથવા તો લોલી લુલા એવું લખેલું છે ગુજરાતીમાં. એટલે વિશેષણ તરીકે પણ એનો ઉપયોગ કેમ થાય એ આપણે જોઈશું. ક્રિયાપદના 5 રૂપ એ નોંધી લ્યો. જેટલા ક્રિયાપદ આવડતા એટલા બધા એ કરે લિસ્ટ કરવાનું છે. પછી લિસ્ટિંગ કરીને એને 5 રૂપે લખવાના, એની પ્રેક્ટિસ કરવાની. કયું રૂપ કયા કાળમાં આવે છે એની નોંધ કરવાની. એક પેજ રાખવાનું, એમાં ક્રિયાપદોના રૂપ, એમાં પછી ભૂતકાળના રૂપ અને ભૂતપૂર્વના રૂપ આપણે ખાસ જોવાના છે. એમાં એસ પ્રત્યે લગાડવાના નિયમો પણ શીખતા જવાના. આમાં ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવાની છે. ક્રિયાપદના રૂપ શીખવાના. શું શીખવાનું છે? ક્રિયાપદના 5 રૂપ. ઇન્ફિનિટિવ એ ક્યાં વપરાય, કયા સ્થાને હોય છે વાક્યમાં એ ખાસ ખબર હોવી જોઈએ. ફિનિટ ક્યાં વપરાય, પછી પાસ્ટ ટેન્સ ક્યાં વપરાય, પાસ્ટ પાર્ટિસિપલ ક્યાં વપરાય અને પ્રેઝન્ટ પાર્ટિસિપલ ક્યાં વપરાય એ આપણે ખાસ જોવાનું છે, સમજવાનું છે. તો પહેલું જે ઇન્ફિનિટિવ છે એ કોઈ કાળમાં નહીં આવે. કાં તો કર્તાને સ્થાને અને કાં તો કર્મને સ્થાને મુકાશે. તો કર્મને સ્થાને કેવું કહેવાય? બરાબર, આઈ લાઈક ટુ પ્લે. લાઈક ટુ પ્લે લખ્યું. લાઈક મૂળ ક્રિયાપદ છે. ટુ પ્લે, આઈ લાઈક ટુ પ્લે ક્રિકેટ. આઈ લાઈક ટુ પ્લે ક્રિકેટ એ વાક્ય લખો. તો ટુ પ્લે છે એ ક્રિયાપદ ખરું, પણ કયું છે? ક્રિયાપદનું રૂપ ખરું, પણ કયું કહેવાય? ઇન્ફિનિટિવ છે. અને એ રૂપ અને એનું સ્થાન ક્યાં છે? તો કે ક્રિયાપદ પછી. ક્રિયાપદ પછી એટલે એ કર્મને સ્થાને એમ કહેવાય. મિત્રો, ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ક્રિયાપદના રૂપની ખાલી જગ્યા અથવા તો ક્રિયાપદને લગતા પ્રશ્નો પૂછાતા હોય છે. તો એમાં ફિનિટ અને ઇન્ફિનિટિવનો ઉપયોગ પણ પૂછાતો હોય છે. ફિનિટ શરૂઆતમાં જ ક્રિયાપદના રૂપની ખાલી જગ્યા હોય તો ઇન્ફિનિટિવ જ આવે. ક્રિયાપદનું ટુ વાળું મૂળ રૂપ જ આવે. એ ખાસ જોવાનું. અને ક્રિયાપદ એક સાથે, બીજો નિયમ શું જોશું આપણે? એક સાથે એક જ વાક્યમાં ક્રિયા દર્શાવતા 2 શબ્દો આવે. એક જ વાક્યમાં ક્રિયા દર્શાવતા 2 શબ્દો આવે તો પહેલું ક્રિયાપદ એ મૂળ ક્રિયાપદ કહેવાય અને બીજું ક્રિયાપદ એ ઇન્ફિનિટિવ જ આવે. પહેલું ક્રિયાપદ એ વર્બ કહેવાય, બીજું છે એટલે ટૂંકમાં એ ફિનિટ કહેવાય અને બીજું ઇન્ફિનિટિવ કહેવાય. નિયમ શું? તો કે એક જ વાક્યમાં ક્રિયા દર્શાવતા 2 શબ્દો આવે તો પહેલું ફિનિટ અને બીજું ફરજિયાત ઇન્ફિનિટિવ જ આવે. એને કાળ સાથે કોઈ લેવા દેવા કે કર્તા સાથે કોઈ લેવા દેવા નથી. ઇન્ફિનિટિવનું રૂપ એ વાક્યમાં આવે એ કર્તાને સ્થાને આવી શકે અને કર્મને સ્થાને પણ આવી શકે. એટલે કર્તા કે કર્મને સ્થાને વપરાતું રૂપ એટલે ઇન્ફિનિટિવ. અને એ છે એને કાળ સાથે કે કર્તા સાથે કોઈ લેવા દે. કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય, બહુવચન હોય, ગમે તે હોય, એમાં મૂળ સ્વરૂપે લખાય એને. એટલે ક્રિયાપદ કાં તો ક્રિયાપદનું રૂપ છે ઇન્ફિનિટિવનું રૂપ એ કાં તો કર્તાને સ્થાને અથવા તો કર્મને સ્થાને જ મૂકવાનું છે. એ ખાસ જોવાનું છે, ભૂલ થાય નહીં. વર્બ ફોર્મની ખાલી જગ્યા પૂછાય છે એ કોઈને કોઈ આપણે ટેકનિકલી યાદ રાખવાની કે વાક્યની શરૂઆતમાં જ જો ખાલી જગ્યા હોય અને વર્બ ફોર્મની ખાલી જગ્યા હોય તો એમાં ટુ વાળું મૂળ રૂપ જ લખવાનું. અને ક્રિયાપદ એક આપેલું હોય વાક્યમાં ઓલરેડી, કર્તા પણ આપેલો હોય, ક્રિયાપદ પણ આપેલું હોય, કર્મની જગ્યાએ ખાલી જગ્યા હોય તો પણ ઇન્ફિનિટિવ મૂકવાનું છે એટલે મૂળ રૂપ આવે. પછી વાક્ય ગમે તે પ્રકારનું હોય, ગમે તે કાળનું હોય, લાંબુ હોય, ટૂંકું હોય, જેવું હોય તેવું. આ ખાસ યાદ રાખશું. ફિનિટનું રૂપ છે તો ફિનિટનું રૂપ કાળને ધ્યાનમાં રાખો તો ફિનિટનું રૂપ ક્યાં આવે એ તમને ખબર હોવી જોઈએ. ક્રિયાપદના 5 રૂપ મેં ઉપર લખેલા છે એ તમે જોયા હશે, વાંચ્યા હશે, લખ્યા હશે. હવે ઉપરનો ભાગ હું ભૂસી નાખું છું એટલા માટે મારે જે નોંધ લખવાની છે. ક્રિયાપદના 2 પ્રકાર અને 5 રૂપ છે. તો ઇન્ફિનિટિવ એ આપણે ભૂલી જવું. કાળને આરે કોઈ લેવા દેવા નથી. વર્તમાન કાળ હોય કે ભૂતકાળ હોય કે ભવિષ્ય કાળ હોય, આજ્ઞાર્થક વાક્યો, નકાર હોય, હકાર હોય, ગમે તે એને તો કર્તાની જગ્યાએ મૂકવાનું છે. એટલે એ ક્યાંય ફેરફાર એમાં થશે નહીં. ફિનિટનું રૂપ ક્યાં આવશે?
એ તમારે તો ઇન્ફિનિટિવ ની ચર્ચા આપણે કરી. ફિનિટ, તો ફિનિટ નું રૂપ છે આ બીજું રૂપ છે. બીજું રૂપ ફિનિટ નું ક્યાં આવશે? ફિનિટ નું રૂપ, ક્રિયાપદ નું ફિનિટ નું રૂપ ક્યાં આવે હંમેશા એ જોવાનું છે. તો ફિનિટ નું રૂપ છે કયા કાળમાં આવે? તો કે સાદા વર્તમાન કાળનું વાક્ય હોય, સાદા વર્તમાન કાળનું હકારવાચક, નકારવાચક કે પ્રશ્ન વાક્ય. સાદા વર્તમાન કાળનું હકારવાચક, નકારવાચક, પ્રશ્નવાચક. વાક્યના ક્રિયાપદ તરીકે સાવ લખ્યું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળનું કોઈ પણ વાક્ય લખવું હોય અને એનું ક્રિયાપદ તમારે લખવાનું હોય તો તમારે ફિનિટ લખવાનું છે. અથવા તો ઘણી વખત અથવા તો હકારવાચક હોય તો એસ ઈએસ પણ લાગે. હકારવાચક હોય તો ક્રિયાપદને છેડે એસ અથવા ઈએસ પ્રત્યય પણ લગાડવાનું છે. એટલે ફિનિટ નું રૂપ ક્યાં આવશે? આ 12 પ્રકારના કાળ હું તમને નેક્સ્ટ લખાઈ દઈશ, પણ પેલા કાળ સમજતા પહેલા ક્રિયાપદના રૂપ સમજવાના છે. એટલે હું ચેપ્ટર બીજું લઉં ત્યારે તમને ખ્યાલ આવવો જોઈએ. તો સાવો એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. એનું હકારવાચક વાક્ય હોય, અફર્મેટિવ હોય, નકારવાચક એટલે નેગેટિવ હોય, અથવા તો પ્રશ્નાર્થક ઇન્ટરોગેટિવ હોય. કોઈ પણ પ્રકારનું એ વાક્ય હોય સાદા વર્તમાન કાળનું તો એનું ક્રિયાપદ ફિનિટ જ આવે છે. પછી આનો બીજો ઉપયોગ કયો છે? એક બીજો ઉપયોગ ફિનિટનો ઉપયોગ કયા કાળમાં થશે? ભૂતકાળમાં થાય. હા, સાદા ભૂતકાળના, સાદા ભૂતકાળમાં ફિનિટનો ઉપયોગ થાય. તો કે હા, ફિનિટનો ઉપયોગ થાય. ક્યાં થાય? તો ડીડ હોય ને, ડીડ પછી ફરજિયાત ફિનિટ જ આવે. એટલે ભૂતકાળના નકારવાચક વાક્ય હોય, નકારવાચક વાક્ય એટલે ડીડ નોટ હોય, પછી ફરજિયાત ફિનિટ જ આવે. ફિનિટ જ આવે. ડીડ આવે એટલે ફિનિટ જ આવે એવા માટે. અને પ્રશ્ન વાક્ય એટલે વાક્યની શરૂઆતમાં કઈ ડીડ આવે, ડીડ સાથે આવે, ડીડ હોય એટલે ફરજિયાત જે વાક્યમાં ડીડ આવ્યું એના પછી ફિનિટ નું રૂપ જ આવે. ફિનિટ એટલે કોઈ પણ પ્રકારના પ્રત્યય વગરનું, ટુ વગરનું મૂળ રૂપ. ફિનિટ એટલે કોઈ પણ પ્રકારના, જો સાદા વર્તમાન કાળનું હકારવાચક હોય તો એસ પ્રત્યય લાગે, બાકી બીજે નહીં. અને ત્રીજો ઉપયોગ એનો ફિનિટનો ક્યાં વધારે ફિનિટનો ઉપયોગ થતો હોય છે. ફિનિટનો ઉપયોગ તો કે સાદા ભવિષ્યકાળના, એનો પણ હકારવાચક વાક્ય હોય, નકાર હોય, ટૂંકમાં શેલ વિલ પછી ફરજિયાત, શેલ વિલ પછી ફરજિયાત, ડીડ પછી ફરજિયાત અને ડીડ નોટ પછી ફરજિયાત ફિનિટ જ આવે છે. ફિનિટનું રૂપ એટલે ક્રિયાપદનું બીજું રૂપ. ફિનિટનું રૂપ એટલે ક્રિયાપદનું બીજું રૂપ. એ ક્યાં આવે, કયા વાક્યમાં આવે, કયા કાળમાં આવે એ હું તમને કહું છું. તો સાદા વર્તમાન કાળનું વાક્ય હોય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હોય, એ વાક્ય હકારવાચક હોય તો પણ ફિનિટ આવે, નકારવાચક હોય તો પણ ફિનિટ આવે, પ્રશ્ન વાક્ય હોય તો પણ ફિનિટનું રૂપ આવે. બરાબર? હવે ભૂતકાળમાં આવે તો કે હા, ભૂતકાળમાં પણ ફિનિટ આવે. તો બે પ્રકારના વાક્યોમાં ફિનિટ આવે. કયા? તો કે સાદા ભૂતકાળના નકારવાચક એટલે ડીડ નોટ હોય તો જ, અને પ્રશ્ન વાક્ય હોય એમાં ડીડ હોય. ટૂંકમાં ડીડની સાથે ફરજિયાત ફિનિટ જ આવે. એટલે કોઈ પણ પ્રકારનું ટુ વગરનું મૂળ રૂપ જ આવે.
પછી સાદા ભવિષ્યકાળના ત્રણે ત્રણ રૂપ હકારવાચક વાક્ય હોય, પ્રશ્નાર્થક હોય કે નકારવાચક હોય. કોઈ પણ કાળના ત્રણ પ્રકારના વાક્ય તો હોય જ. હકાર, નકાર, પ્રશ્ન, અફર્મેટિવ, નેગેટિવ, ઇન્ટરોગેટિવ, ત્રણ પ્રકાર તો હોય જ. એટલે હકાર નકાર પ્રશ્ન આ વસ્તુ આપણે ખાસ ખ્યાલમાં રાખવું. દરેક પ્રકારના વાક્યને ત્રણ રીતે તો લખી શકાય. હકારવાચકમાં, નકારવાચકમાં અને પ્રશ્નમાં પૂછવું હોય તો કેવી રીતે કરી શકાય એ આપણે ખાસ જોશું. ફિનિટનો ઉપયોગ વધારે છે એટલા માટે હું તમને બધા કાળના નામ લખતો જાઉં છું. ક્યાં ક્યાં થશે? સાદા વર્તમાન કાળના ત્રણે ત્રણ પ્રકાર એટલે હકાર, નકાર, પ્રશ્ન, અફર્મેટિવ, નેગેટિવ, ઇન્ટરોગેટિવ. સાદા ભૂતકાળના બે જ પ્રકારના વાક્યોમાં આવશે. સાદા ભૂતકાળના કયા? તો કે નકારવાચક વાક્ય હોય, ટૂંકમાં ડીડ આવ્યું એટલે ફિનિટ. પ્રશ્નમાં પણ ડીડ આવ્યું એટલે ફિનિટ. સાદા ભવિષ્યકાળના ત્રણે ત્રણ પ્રકારમાં સાદા ભવિષ્યકાળનું હકારવાચક હોય, સાદા ભવિષ્યકાળનું નકારવાચક હોય કે સાદા ભવિષ્યકાળનું પ્રશ્નાર્થક વાક્ય હોય. ટૂંકમાં સેલ વિલ ક્યાંય પણ આવે, સેલ વિલ આવે એટલે ફરજિયાત ફિનિટ જ આવે. સેલ વિલ આવે એટલે ફિનિટનું રૂપ જ આવે. આ આપણે ખાસ ખ્યાલમાં રાખશું. ચોથો ઉપયોગ એનો ફિનિટનો ચોથો ઉપયોગ ક્યાં થશે? તો કે ઓક્ઝિલરી વર્બ બધા પછી આ કેન, મે, પછી શુડ, would, બરાબર. પછી must, કોઈ પણ પ્રકારના મોડેલ ઓક્ઝિલરી વર્બ હોય અને આ બધા નિયમોની શરત એ કે વાક્ય એક્ટિવ વોઇસમાં હોવું જોઈએ. પાછું પેસિવ વોઇસની વાત જ અલગ થઈ ગઈ છે. આ દરેક પ્રકારના એક્ટિવ વોઇસના વાક્યોની જ વાત કરું છું. એટલે ઇન્ફિનિટિવનો ઉપયોગ એ વાક્યમાં કર્તા અને કર્મને સ્થાને થાય છે, વપરાય છે, બોલાય છે, લખાય છે. ફિનિટનો ઉપયોગ ક્યાં ક્યાં થાય એ ચારે ચાર બાબતો આપણે જોઈ. ફિનિટનો ઉપયોગ ક્યાં થાય છે? ફિનિટનો ઉપયોગ ક્રિયાપદનું ટુ વગરનું મૂળ રૂપ એમ. પાછું જે ક્રિયાપદનું ટુ વગરનું મૂળ રૂપ એટલે એને ફિનિટ કહેવાય. એ સાદા વર્તમાન કાળના ત્રણે ત્રણ પ્રકારમાં, સાદા ભવિષ્યકાળના ત્રણે ત્રણ પ્રકારમાં, પછી મોડેલ ઓક્ઝિલરી વર્બ પછી એના પછી અને ડીડ પછી. એટલે સાદા ભૂતકાળના નકાર અને સાદા ભૂતકાળના પ્રશ્નાર્થક વાક્યમાં ફરજિયાત ક્રિયાપદનું ફિનિટનું રૂપ જ આવશે. હવે આવ્યું પાસ્ટ ટેન્સ. એને આપણે ગુજરાતીમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એવું કહે છે. તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ માત્ર એક જ પ્રકારના વાક્યમાં આવે છે. એ ક્યાં આવશે? સાદા ભૂતકાળના હકારવાચક વાક્યમાં જ આ રૂપ આવે છે. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પાસ્ટ ટેન્સ માત્ર ને માત્ર ક્રિયાપદના જે ત્રીજું રૂપ છે, પાસ્ટ ટેન્સનું રૂપ છે, એને આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કહીએ છીએ. તો આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ માત્ર એક જ પ્રકારના વાક્યમાં આવશે. કેમાં આવશે? તો કે સાદા ભૂતકાળના હકારવાચક વાક્યમાં જ આ ક્રિયાપદનું રૂપ વપરાય છે. બાકી બીજે ક્યાંય આ રૂપનો ઉપયોગ થતો નથી. એ જોશું. પાસ્ટ પાર્ટિસિપલ, જેને આપણે ભૂતકૃદંત કહે છે ગુજરાતીમાં. પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકૃદંત. તો ભૂતકૃદંતનો ઉપયોગ ક્યાં થાય? પાસ્ટ ટેન્સનો ઉપયોગ માત્ર ને માત્ર આ ત્રીજું રૂપ છે એનો ઉપયોગ ક્યાં થાય છે? પાસ્ટ ટેન્સનો ઉપયોગ માત્ર ને માત્ર સાદા ભૂતકાળના હકારવાચક વાક્યના ક્રિયાપદ તરીકે. સાદા ભૂતકાળના
હકારવાચક વાક્યના ક્રિયાપદ તરીકે જ માત્ર પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. નકારવાચક હોય તો પાછું ફિનિટ થઈ જાય, પ્રશ્ન વાક્ય હોય તો પાછું ફિનિટ થઈ જાય. એટલે એમાં ઈડી એ બધું પ્રત્યયો બધા હું તમને કહીશ. નેક્સ્ટ ટાઈમ આપણે આના રૂલ્સ શીખવાના છે. ઈડી પ્રત્યય લગાડવાના નિયમો આપણે જોવાના છે. આઈએનજી પ્રત્યય કેમ લાગે એના નિયમો જોવાના છે. અને અન્ય પ્રત્યયો કેવી રીતે લગાડાય એના નિયમો હું તમને કહેવાનો છું. હવે નંબર 4 પાસ્ટ પાર્ટિસિપલ. એટલે એને ભૂતકૃદંત કહે છે. ભૂતકૃદંત. તો પાસ્ટ પાર્ટિસિપલ ક્યાં આવે છે? પાસ્ટ પાર્ટિસિપલ ક્યાં આવે? તો એક તો બધા જ પ્રકારના પૂર્ણકાળના વાક્યો. બધા જ પ્રકારના પૂર્ણકાળના વાક્યોના ક્રિયાપદ તરીકે ભૂતકૃદંત જ આવે, પાસ્ટ પાર્ટિસિપલ આવે. બધા જ પ્રકારના એટલે કયા? તો કે પૂર્ણ વર્તમાન કાળનું હકાર, નકાર, પ્રશ્ન. પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે, હકારવાચક વાક્ય છે તો પણ પાસ્ટ પાર્ટિસિપલ આવશે. નકારવાચક છે તો પણ પાસ્ટ પાર્ટિસિપલ આવશે. પ્રશ્ન વાક્ય છે તો પણ પાસ્ટ પાર્ટિસિપલ આવશે. ત્રીજો ઉપયોગ પૂર્ણ ભૂતકાળના હકાર, નકાર અને પ્રશ્ન. એ રીતે પૂર્ણ ભવિષ્યકાળ એના પણ હકાર, નકાર. ટૂંકમાં કોઈ પણ પ્રકારનું પૂર્ણકાળનું વાક્ય હોય, પૂર્ણ વર્તમાન કાળનું હકારવાચક હોય, નકારવાચક હોય કે પ્રશ્ન. પૂર્ણ ભૂતકાળનું હકારવાચક, નકારવાચક અથવા પ્રશ્ન. પૂર્ણ ભવિષ્યકાળનું હકાર, નકાર કે પ્રશ્ન. કોઈ પણ પ્રકારના પૂર્ણકાળના ક્રિયાપદ તરીકે પાસ્ટ પાર્ટિસિપલ જ આવે. ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ જ આવે. બીજો ઉપયોગ કયો છે? નોંધ શું જવાનું? દરેક પ્રકારના પેસિવ વોઇસના કોઈ પણ વાક્ય પેસિવ વોઇસ હોય, કેટલી પેસિવ હું તમને કહીશ પાછું. દરેક પ્રકારના પેસિવ વોઇસ વાક્યના ક્રિયાપદ તરીકે એ વર્તમાન કાળનું વાક્ય હોય ને પેસિવ વોઇસમાં હોય તો પાસ્ટ પાર્ટિસિપલ જ આવે. નકારવાચક હોય, પ્રશ્નવાચક હોય, સાદો ભૂતકાળ હોય, સાદો પૂર્ણ ચાલુ ગમે તે કાળ હોય, સાદા વર્તમાન કાળના, સાદા ભૂતકાળના, સાદા ભવિષ્યકાળના, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, પછી પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ. આ કોઈ પણ પ્રકારનું વાક્ય હોય અને વાક્ય પેસિવ વોઇસમાં હોય તો એનું ક્રિયાપદ એ પાસ્ટ પાર્ટિસિપલ જ આવે, ભૂતકૃદંત જ આવે. એ આપણે ખાસ જોઈશું. પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે 5 નંબર. પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે આઈએનજી પ્રત્યય વાળું ક્રિયાપદ. રનિંગ ને, ગોઈંગ ને, પ્લેઇંગ ને, ઈટિંગ ને જે કાંઈ બોલીએ આઈએનજી પ્રત્યય લગાડીએ છીએ. તો આઈએનજી પ્રત્યય લાગેલા ક્રિયાપદનો ઉપયોગ ક્યાં થાય? તો કે ચાલુ વર્તમાન કાળના કોઈ પણ પ્રકારનું વાક્ય હોય, હકારવાચક, નકારવાચક કે પ્રશ્ન વાક્ય. એ રીતે ચાલુ ભૂતકાળનું હકાર, નકાર, પ્રશ્ન. ચાલુ ભવિષ્યકાળ, હકાર, નકાર, પ્રશ્ન. ટૂંકમાં કોઈ પણ ચાલુ કાળ દર્શાવવા માટે એ ક્રિયાપદનું પ્રેઝન્ટ પાર્ટિસિપલનું રૂપ જ આવે છે. ટૂંકમાં આ ક્રિયાપદના પ્રકાર ક્રિયાપદના બે પ્રકાર, ટ્રાન્ઝિટિવ, ઇન્ટ્રાન્ઝિટિવ જોયું, સકર્મક, અકર્મક, અને એના રૂપ ખાસ જોવાના છે. એના 5 રૂપ મેં તમને કયા છે પાછા રિપીટ કરી. ઇન્ફિનિટિવ, ફિનિટ, પાસ્ટ ટેન્સ, પાસ્ટ પાર્ટિસિપલ અને પ્રેઝન્ટ પાર્ટિસિપલ. આ 5 રૂપ જોવાના. એમાં ઇન્ફિનિટિવ ક્યાં આવે, ક્યાં ન આવે, ફિનિટ ક્યાં આવે, ક્યાં ન આવે, પાસ્ટ ટેન્સ ક્યાં આવે, ક્યાં ન આવે,
પ્રેઝન્ટ પાર્ટિસિપલ અને પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ ક્યાં થાય, કેવી રીતે થાય, એ આપણે કાળના વાક્યો લઈએ ત્યારે એ આપણે સમજી શકીએ. પણ કાળના વાક્યો સમજતા પહેલા ફરજિયાત તમારે ક્રિયાપદના 5 રૂપની નોંધ લખતા જવાની. ક્યાંય બુકમાં કે 3 રૂપ આપેલા હોય તો તમે એના 5 રૂપ લખો. આઈએનજી પ્રત્યે લગાડવાના નિયમો પણ જોવાના છે. એટલા માટે જોવાના છે કે ઘણી વખત સ્પેલિંગમાં થોડા ઘણા ફેરફાર કરીને પ્રત્યે લગાડવાના છે. એ પ્રત્યે આપણે નેક્સ્ટ ટાઈમ જોવાના છીએ. તો મિત્રો આટલું જરા નોંધ રાખજો, પાછું સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાય તો ફોન કરીને પણ તમે એ પૂછી શકો છો. ઓકે.